જય દ્વારકાધીશ મિત્રો. રસ્તા પર બેભાન પડેલી લાચાર માતા પાસે રડી રહ્યા હતા બે માસૂમ જોડિયા બાળકો. જ્યારે કરોડપતિ પિતાએ જોઈ 6 વર્ષ જૂની તસવીર તો સામે આવ્યું ઘરનું સૌથી મોટું રહસ્ય. હું મારી નવી લક્ઝરી કારની પાછળની સીટ પર આરામથી બેઠો હતો. લેપટોપ પર પ્રેઝન્ટેશન ખુલ્લું હતું અને ફોન પર કરોડો રૂપિયાની એક મોટી ઇન્ટરનેશનલ ડીલ ફાઇનલ થઈ રહી હતી. દિલ્હીના ભયંકર દઝાડતા તડકામાં નોઈડા એક્સપ્રેસવે પર અચાનક અમારી કાર ઊભી રહી ગઈ. બહાર વાહનો લાંબો કાફલો જમા થઈ ગયો હતો. હોનરનો અવાજ ધૂળના ગોટે ગોટા અને લોકોની બૂમાબૂમ હવામાં ગુંજી રહી હતી. મેં જોયું કે આગળ થોડા અંતરે ઘણા લોકો પોતાના વાહનોમાંથી ઉતરીને મોબાઈલ કાઢી રહ્યા હતા. કોઈ પણ વ્યક્તિ મદદ માટે આગળ નહોતું આવી રહ્યું. બધા બસ ઊભા રહીને વિડીયો બનાવવામાં વ્યસ્ત હતા. મેં ચીડાઈને બારીનો કાચ નીચે કર્યો અને મારા ડ્રાઈવરને પૂછ્યું, શું વાત છે સુરેશ? ગાડી આગળ વધાર, મારી ખૂબ જ મહત્વની બોર્ડ મીટિંગ છે. જો હું મોડો પડ્યો તો કરોડોનું નુકસાન થશે. સુરેશે ગભરાઈને પાછળ ફરીને જોયું. સર, ફૂટપાથના કિનારે એક સ્ત્રી બેભાન પડી છે. તેની સાથે 2 નાના બાળકો છે જે રડી રડીને આવતા જતા લોકો પાસે મદદની ભીખ માગી રહ્યા છે, પણ કોઈ તેમની વાત સાંભળી નથી રહ્યું. બધા બસ તમાશો જોઈ રહ્યા છે. મને તે વખતે આ બધી વાતોથી કોઈ ખાસ નિસ્બંધ નહોતી. હું રાયચંદ લોજિસ્ટિક્સનો માલિક હતો, જેની હજારો ગાડીઓ આખા દેશમાં માલ સપ્લાય કરતી હતી. બિઝનેસની દુનિયામાં લોકો મને એક ખૂબ જ કડક અને સફળ બિઝનેસમેન કહેતા હતા. હું કામના સિલસિલામાં ક્યારેય ભાવુક નહોતો થતો, પણ જેવી મારી નજર એ ભીડ વચ્ચે જમીન પર પડી, મારી આંખો પહોળી રહી ગઈ. એ માટીથી ખરડાયેલી જૂની પીળી સાડી, એ ચહેરો જે ધૂળ અને પરસેવાથી પૂરેપૂરો ઢંકાયેલો હતો. એ સ્ત્રી કોઈ અજાણી નહોતી, તે પ્રિયા હતી. એ જ પ્રિયા જેને મેં 6 વર્ષ પહેલાં જૂની દિલ્હીની સાંકડી ગલીઓમાં ખૂબ પ્રેમ કર્યો હતો. ત્યારે હું માત્ર એક સામાન્ય છોકરો હતો અને મારી કંપની શરૂ કરવાના સપના જોઈ રહ્યો હતો. મેં તેનો હાથ પકડીને વચન આપ્યું હતું કે જેવી મારી પહેલી મોટી વ્યવસાયિક ડીલ પૂરી થશે, હું તેને મારા ઘરે લઈ જઈશ. પણ જેવો મને પહેલો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો, મારા સપના મૂંગા થઈ ગયા અને મેં મારી માતાના દબાણમાં આવીને મારા મૌનથી એ સંબંધને કાયમ માટે ખતમ કરી નાખ્યો દીધો હતો. મેં કોઈ પણ વિચાર્યા સમજ્યા વિના તરત જ ગાડીનો દરવાજો ખોલી નાખ્યો. સર, તમારું આ રીતે બહાર જવું યોગ્ય નથી. મીડિયાવાળા પણ આસપાસ હોઈ શકે છે. સુરેશ પાછળથી બૂમ પાડી ઉઠ્યો, પરંતુ હું તેની વાતને અવગણીને રસ્તા પર ઉતરી ચૂક્યો હતો. પ્રિયાના હોઠ પૂરેપૂરા સુકાઈ ચૂક્યા હતા. તેનો ચહેરો ખૂબ જ નબળો અને નિસ્તેજ લાગી રહ્યો હતો, જાણે ઘણા વર્ષોની માનસિક અને શારીરિક પીડા તેના શરીરમાં સમાઈ ગઈ હોય. તેની પાસે ઊભેલા 2 નાના બાળકો આખી દુનિયાને પોતાની નફરત ભરેલી નજરોથી જોઈ રહ્યા હતા. એક છોકરો હતો અને એક છોકરી હતી. બંનેની ઉંમર અને ચહેરો બિલકુલ એક સરખા હતા.
જેવો હું તેમની નજીક પહોંચ્યો, એ નાનો છોકરો તરત જ આગળ વધીને પ્રિયાની સામે ઢાલ બનીને ઊભો રહી ગયો. તેણે ગુસ્સામાં બૂમ પાડી ને કહ્યું, મારી મમ્મીને હાથ ન લગાડતા, દૂર રહો. અમારાથી એ બાળકની આંખોમાં જે ગુસ્સો અને તેવર હતા, તેણે મને અંદરથી હચમચાવી દીધો. તેની આંખો બિલકુલ એવી જ હતી જેવી હું રોજ સવારે આરીસામાં મારી પોતાની જોતો હતો. મેં ઘૂંટણભેર બેસીને ધ્રુજતા અવાજે પૂછ્યું, તમારી મમ્મીનું નામ શું છે બેટા? છોકરાએ પોતાના દાંત ભીસીને ગર્વથી કહ્યું, પ્રિયા શર્મા. મારી મમ્મીનું નામ પ્રિયા શર્મા છે. ત્યારે જ તેની બહેને પોતાની જૂની ફાટેલી સ્કૂલ બેગને પોતાની છાતી સાથે કસીને વળગાડી લીધી. તેણે રડતા રડતા મને કહ્યું, મમ્મીએ કાલથી કંઈ ખાધું નથી. તે સવારથી કામ કરી રહી હતી અને અચાનક અહીં પડી ગઈ. તેણે અમને ના પાડી હતી કે કોઈને કંઈ કહેતા નહીં. આસપાસ ઊભેલા લોકો હજુ પણ બસ તમાશો જોઈ રહ્યા હતા. મેં તરત જ સુરેશને આદેશ આપ્યો, સુરેશ, એમ્બ્યુલન્સ બોલાવ. તરત દિલ્હીની સૌથી મોટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફોન લગાવ. થોડી જ મિનિટોમાં એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ. ડૉક્ટરોએ પ્રિયાને સ્ટ્રેચર પર સુડાવી. જ્યારે ડૉક્ટરે પૂછ્યું કે આના જવાબદાર કે સગા સંબંધી કોણ છે, તો મેં આગળ આવીને કહ્યું, હું છું. હું એમની સાથે જઈ રહ્યો છું. એ બંને બાળકો મારી સાથે એમ્બ્યુલન્સમાં બેસી ગયા. આખા રસ્તે તેઓ એકબીજાનો હાથ પકડી રહ્યા. પૂછપરછ કરવા પર મને ખબર પડી કે તેમનું નામ કબીર અને અનન્યા હતું. બંનેની ઉંમર 6 વર્ષ હતી. 6 વર્ષ મને સારી રીતે યાદ હતું કે બરાબર 6 વર્ષ પહેલાં મેં મારો જૂનો ફોન નંબર બદલ્યો હતો. 6 વર્ષ પહેલાં મારી માતા વસુંધરા રાયચંદે મને કહ્યું હતું કે એક ગરીબ ક્લાર્કની દીકરી આપણા આટલા મોટા ખાનદાનની વહુ ન બની શકે. મેં પણ મારા બિઝનેસને, સામ્રાજ્યને આગળ વધારવાની લાલચમાં એ સંબંધને પાછળ છોડી દીધો હતો. હોસ્પિટલ પહોંચતા જ પ્રિયાને તરત જ એમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવી. બાળકો બહાર લોખંડની ઠંડી બેન્ચ પર બેસી ગયા. ત્યારે જ કબીરે પોતાની સ્કૂલ બેગની ચેન ખોલી અને તેની અંદરથી એક જૂની વળેલી તસવીર કાઢી. તસવીરમાં પ્રિયા ગર્ભવતી હતી. તેની આંખોમાં ઉદાસી હતી, પરંતુ ચહેરા પર એક માતાની આશા સપ્રસ દેખાઈ રહી હતી. એ તસવીરની પાછળ પૂરી શાહીથી કંઈક લખેલું હતું. મેં જ્યારે તેને ધ્યાનથી વાંચ્યું તો મારા હોશ ઉડી ગયા. ત્યાં લખ્યું હતું, જ્યારે આ બાળકો મોટા થાય તો એમને ખબર હોવી જોઈએ કે તેમના પિતા કોણ હતા. દેવાસ રાયચંદ. મારી આંગળીઓ ધ્રુજવા લાગી. મને સમજાતું નહોતું કે હું આ ભયાનક સત્યનો સામનો કેવી રીતે કરું. ત્યારે જ એમરજન્સી વોર્ડનો ભારે દરવાજો ખુલ્યો. ડૉક્ટર ઝડપથી બહાર આવ્યા અને તેમણે ગંભીર અવાજે મને કહ્યું, પ્રિયા શર્મા સાથે જે પણ આવ્યું છે તે તરત જ અંદર ચાલો. દર્દીની હાલત ખૂબ જ નાજુક છે. હું જેવો જ અંદર જવા માટે પગલાં આગળ વધારવા લાગ્યો, કબીરે દોડીને મારું કાંડું કસીને પકડી લીધું. તેણે મારી આંખોમાં સીધું જોતા કહ્યું, જો તમે એ જ માણસ છો તો આજે ભાગતા નહીં. એ બાળકની આ વાતે મને
પૂરેપૂરો સૂન કરી દીધો. મને સમજાતું નહોતું કે હું અંદર જઈને શું જોઈશ. હું ધ્રુજતા પગલે એમરજન્સી વોર્ડની અંદર ગયો. આઈસીયુના મશીનો બીપ બીપ અવાજ મારા હૃદયના ધબકારા વધારી રહ્યો હતો. પ્રિયા ઓક્સિજન માસ્ક સાથે પથારી પર સૂતી હતી. મને જોતાં જ તેની આંખો ખુલી ગઈ. એ આંખોમાં 6 વર્ષની પીડા ફરિયાદ અને છતાં એક વિચિત્ર શાંતિ હતી. તેણે ધીમેકથી પોતાનો માસ્ક હટાવવા પ્રયાસ કર્યો. મેં આગળ વધીને તેનો હાથ પકડી લીધો. પ્રિયા, પ્લીઝ કંઈક બોલવાની કોશિશ ન કર. બધું ઠીક થઈ જશે, તેણે અત્યંત નબળા અવાજે કહ્યું. દેવાંશ, તું આવી ગયો. મેં તને ક્યારેય શોધવાની કોશિશ નથી કરી, પણ ભાગ્ય આજે ફરી આપણને સામસામે લઈ આવ્યું. બહાર મારા બાળકો છે, તેઓ તારો જ અંશ છે. મારા ગયા પછી તેમને અનાથ ન થવા દેતો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આવું ન બોલ પ્રિયા, તને કંઈ નહીં થવા દઉં. મને માફ કરી દે. મેં પૈસા અને ખોટી પ્રતિષ્ઠા માટે મારી દુનિયા ગુમાવી દીધી. હું કેટલો મોટો કાયર હતો. અચાનક હોઠનો દરવાજો ધડાકભેર ખુલ્યો. મારી માતા વસુંધરા રાયચંદ તેમના બોડીગાર્ડ્સ અને સુરેશ સાથે અંદર પ્રવેશ્યા. દેવાંશ, આ બધું શું નાટક છે? મારી માતા ગુસ્સાથી બોલી. આ ભિખારી સ્ત્રી અને તેના બાળકો માટે તું તારી બોર્ડ મીટિંગ છોડીને અહીં આવી ગયો? મીડિયા બહાર ઊભા છે. આપણી આબરૂનું શું? ચાલો અહીંથી. કબીર અને અનન્યા દરવાજા પાસે ઊભા રહીને ડરી ગયા હતા. અનન્યા રડવા લાગી હતી. અત્યાર સુધી જે દેવાંશ તેની માતાની દરેક વાત આંખ બંધ કરીને માનતો હતો, તે આજે મરી ચૂક્યો હતો. મેં મારી માતાનો હાથ ઝાટકી દીધો અને તેમની આંખોમાં સીધું જોઈને કડક અવાજે કહ્યું, આબરૂ? કઈ આબરૂમાં? મેં આબરૂ જેણે મને એક પથ્થર દિલનો અને સ્વાર્થી માણસ બનાવી દીધો. આ સ્ત્રી મારી પત્ની છે અને આ 2 બાળકો રાયચંદ પરિવારના સાચા વારસદાર છે. આજે હું મારી જવાબદારીમાંથી નહીં ભાગું. મારી માતા શસ્તબંધ રહી ગઈ. તેમના હોઠ સિવાય ગયા. મેં કબીર અને અનન્યાને અંદર બોલાવ્યા અને તેમને છાતી સરસા ચાપી દીધા. કબીરે પહેલીવાર મને કડકાઈથી નહીં પણ એક આશાભરી અને ભાવુક નજરે જોયો. પ્રિયાના હોઠ પર એક આછી મુસ્કાન આવી ગઈ અને તે નિરાતે આંખો બંધ કરીને ઊંઘી ગઈ. આ વખતે કાયમ માટે નહીં, પણ સાજા થવા માટે. તે દિવસ પછી રાયચંદ પરિવારનો ઇતિહાસ બદલાઈ ગયો. મેં મારી માતાના નિયંત્રણમાંથી બહાર આવીને પ્રિયાને મારી પત્ની તરીકેનો કાયદેસરનો દરજ્જો અપાવ્યો. દિલ્હીના શ્રેષ્ઠ ડૉક્ટરોની સારવારથી પ્રિયા ધીમે ધીમે સ્વસ્થ થઈ ગઈ. જે અબજોની સંપત્તિ અને સામ્રાજ્ય માટે મેં મારો પ્રેમ ગુમાવ્યો હતો, આજે એ જ સામ્રાજ્ય મારા બાળકો ગરીબ અને અનન્યાના કબીર અને અનન્યાના નિર્દોષ હાસ્યથી છલકાઈ રહ્યું હતું. ખરા અર્થમાં મારા જીવનની સૌથી મોટી ડીલ આજે પૂરી થઈ હતી. મેં મારી કંપની બચાવવાની જગ્યાએ મારો પરિવાર બચાવી લીધો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.